શ્રીજી ને વહાલા સર્વે ભક્તોને સભાવ સસને જય સ્વામિનારાયણ. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં અધ્યાય 55 અને શ્લોક છે 28. શ્લોક આ પ્રમાણે છે: ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવેશ્ચ ભક્તિ દિવ્યાકારે વિધેયા શીતઘન મહસી બ્રહ્મણેક્યમ નિજસ્ય નિશ્ચિત્યૈવાન્યવસ્તુ ન્યણુમપી ચરતિમ સંપરિત્યજ્યશ્ચ સંતસ તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. એનો ભાવાર્થ એટલે કે આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે: કહેતા કે કોઈ પણ મારા આશ્રિતે પોતપોતાના વર્ણને અનુરૂપ વેદે કહેલા ધર્મનો ત્યાગ કરવો નહીં, તથા પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતા કરી ભગવાન વિના અન્ય સમસ્ત પદાર્થોમાં અણુ માત્ર પણ પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરી શ્વેત, ઘાટા અને અતિ તેજોમય એવા અક્ષરધામને વિશે બિરાજતા દિવ્ય સાકાર મૂર્તિ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરવી. વાસુદેવ પ્રભુનું બાલ્યાવસ્થાનું નામ છે. હરિલીલામૃતમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. ક્યારે કર્યો છે? તો વડતાલ મંદિરની જે પ્રતિષ્ઠા થવાના પ્રસંગો, એ પ્રસંગની કથા જે ચાલે છે ત્યારે કીધું છે. ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ ભગવાન વડતાલ મંદિરમાં બિરાજમાન છે. દર્શન કરવા પુરુષો પધારે, અંદર એન્ટ્રી થતી હોય પુરુષોની, ત્યારે પહેલો ખંડ છે, બરાબર. એટલે વડતાલ મંદિરના 3 ખંડ, એમાં મધ્યખંડ, પછી મધ્યખંડથી ઉત્તર બાજુનો ખંડ, એમાં ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ ભગવાન બિરાજે છે. વાસુદેવ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું બાલ્યાવસ્થાનું નામ છે. એટલે અહીંયા એમ કીધું છે કે અક્ષરધામને વિશે બિરાજતા દિવ્ય સાકાર મૂર્તિ વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી. કોઈને શંકા હોય તો મને પૂછી શકે છે 98 7 97 82 8 94, તો એને હરિલીલામૃતના કયા કળશમાં, કયા વિશ્રામમાં અને કઈ પંક્તિમાં નામનો ઉલ્લેખ હું એને બતાવી શકું છું. અને આરામથી, મોજથી, હળવાશથી ફોન મને કરી શકે છે. હવે મને ફોન કર્યો એટલે મારો વિરોધી છે, આમ છે, તેમ છે, એવું કશું હું સ્વીકારતો નથી. જિજ્ઞાસાવશ કોઈ પણ મને પૂછી શકે છે. હા, હું એવી બધી મોટી હસ્તી નથી. હું તમારા જેવો એક સામાન્ય ઓર્ડિનરી સાધુ સૌ, અને સૌની સાથે હળીમળીને રહું છું. હા, મારો કોઈ એવો પ્રોટોકોલ નથી, મારે કોઈ બીજું કંઈ છે નહીં. એટલે તમે ગમે ત્યારે પ્રશ્ન પૂછવો હોય, અથવા આ સિવાય સાંપ્રદાયિક વાદ વિવાદ સિવાયના કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો. યથામતિ યથાશક્તિ મને ભગવાન સ્વામિનારાયણ સુજાડશે એવો હું તમને જવાબ આપીશ. મારી પાસે 100% રાઈટ જવાબ છે એવું હું કોઈ ગુમાન અભિમાન કરતો નથી, પણ પ્રભુને સંભાળી અને પ્રયત્ન કરીશ તો તમને સંતોષકારક જવાબ મળી શકે છે ખરો. એટલે આ વાસુદેવ અહીંયા કીધું છે આ શ્લોકમાં. વાસુદેવ અક્ષરધામને વિશે બિરાજતા દિવ્ય સાકાર મૂર્તિ વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી.
અને તે ભગવાનનું મહાત્મ જાણવા સાધુનો સમાગમ કરવો. આ પ્રમાણે પોતાના આશ્રિત ભક્તજનો પ્રત્યે ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ પ્રભુએ ઉપદેશ કર્યો. 28મો શ્લોક પૂરો. હવે વિશેષ આ શ્લોક ઉપર આપણે જોઈએ. આને અનુરૂપ વચનામૃત થોડું ઘણું મળતું આવે છે. પ્રથમનું 42. હા, હવે મારા આશ્રિતે, આવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા આ શ્લોકમાં. પોતપોતાના વર્ણને અનુરૂપ, વર્ણ 4 વર્ણ છે અને 4 આશ્રમ છે. આ ઋષિકાળથી લાખો વર્ષ પહેલાંથી આ વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા થયેલી છે. હજારો નહીં, લાખો વર્ષ પહેલાં વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા થયેલી છે. જો કે કળિયુગનો પ્રભાવ છે એટલે અત્યારે આ વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા લુપ્ત થવાને આરે કદાચને પહોંચી હોય એવું જોઈ શકાય. 100% નથી કહેતો, પણ એવું જોઈ શકાય. એટલે એમ કીધું, પોતપોતાના વર્ણને અનુરૂપ વેદે કહેલા ધર્મનો ત્યાગ કરવો નહીં. વેદમાં જે પ્રતિપાદિત છે 4 વર્ણના ધર્મ, એનો કોઈએ ત્યાગ ન કરવો. 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ છે. એમાં કઈ કઈ કાસ્ટ કોણ કોણ કહેવાય એનું વિવેચન અત્યારે કોઈ કરવાની જરૂર છે નહીં, પણ આવી રીતે 4 વર્ણ છે. બરાબર? તો એ 4 વર્ણના લોકોએ વેદમાં જે કહેલો ધર્મ છે એનો ત્યાગ કોઈએ કરવો નહીં. સુંદર મજાની વાત છે આ. તથા પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતા કરી ભગવાન વિના અન્ય સમસ્ત પદાર્થોમાં અણુ માત્ર પણ પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો. હવે અત્યારે જે મેં વાંચ્યું ને 2 લીટી, એ કોના માટે છે? ઘણી વખત એમ કે આ લાઇટનો પાવર છે ને હાઈ ટેન્શન છે, 25,000 વોલ્ટ આવું લખેલું હોય છે. તો આ જે વાત છે, પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતા કરી ભગવાન વિના અન્ય સમસ્ત પદાર્થમાં અણુ માત્ર પણ પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો. બોલો, ઊંચી સ્થિતિએ જવું હોય કોઈ પણ ભક્તને, પછી એ ગૃહસ્થાશ્રમ હોય કે ત્યાગાશ્રમ હોય, કોઈ પણ જેને ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવી છે એને માટે આ શ્લોક બહુ જ ઉપયોગી થાય એવો છે. અત્યારે એક વાત તમને કહી દઉં, મને યાદ આવી. એટલે વર્ષો પહેલાં મારા ગુરુદેવ રાજકોટ ગુરુકુલ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા આજે 36 વર્ષ થયા. અને 36 ને બીજા 6-7 વર્ષ પહેલાં કહું તો ત્યારે દિવાળીનો દિવસ ચોપડા પૂજનનો હતો. બરાબર? ચોપડા પૂજનનો વિધિ સંપન્ન થયો. પછી આરતી થઈ. આરતી થયા પછી દંડવત પ્રણામ સંતો બધા કરતા હતા સંત નિવાસમાં, સાધુ આશ્રમમાં. બરાબર? અત્યારે સાધુ આશ્રમનું રિનોવેશન થયું એટલે બધું પરિવર્તન થઈ ગયેલું છે. ત્યાં સાધુ આશ્રમમાં બધું વિધિ ચાલતો, આરતી થઈ, ચોપડા પૂજન થયું અને પછી ગુરુદેવની અવસ્થા એટલે એ બેઠા હતા. અમે સંતો બધા દંડવત કરતા હતા, હરિભક્તો વિદ્યાર્થીઓ બધા દંડવત કરતા હતા. અને દંડવતનો જે શ્લોક આવે મહાધ્યાનાભ્યાસમ એ બધે બોલ્યા. બરાબર? પછી એ શ્લોક બધા પૂરા થયા એટલે ગુરુદેવે તરત શ્લોક ઉપાડ્યો,
ધર્મસ્ત્યાજો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવેશ્ચ ભક્તિ દિવ્યાકારે વિધેયા. ગુરુદેવને આ શ્લોક પ્રિય હતો એટલે આ શ્લોક બોલતા ને બોલ્યા એ ત્યારે. એટલે સંતોમાં ઓચિતાનો શ્લોક આવ્યો અને બધાને કંઠે હોય એવું હોય જ નહીં. પાછું મારા જેવા તો તેથી હાવ નવા હવા એટલે એક લીટી બોલ્યા કે ધર્મ ત્યાજ્યું ને કૈશ્ચિત, બસ એટલું તો બોલ્યા. હા, પછી મારા જેવા તો ઊભા રહી ગયા. પછી પૂજ્ય માધવપીરદાસજી સ્વામી ધામમાં ગયેલા, શ્રી હરિદાસ સ્વામી ધામમાં ગયેલા, ભક્તિ પ્રકાશ પુરાણી સ્વામી ધામમાં ગયેલા, લક્ષ્મીનારાયણ સ્વામી, આ બધા ધામમાં આવી ગયા બધા. બરાબર, એ બધાએ આ શ્લોક બોલતા હતા. હા, અને ગુરુદેવે બીજા બધા હમું જોઈ અને મંદ સ્મિત હાસ્ય કર્યું. એનો ભાવ એવો હતો કે તમે 5-7 સંતો બોલો છો, બીજા ઊભા રહી ગયા, તે તમે કંઠે નથી કર્યો, એમનો અર્થ એવો થયો. હા, ગુરુદેવનું કહેવું એવું હતું કે જે નથી બોલતા એ ઊભા રહી ગયા એટલે તમે કંઠે નથી કર્યો કે. અને પછી ગુરુદેવે આ શ્લોક વિશે વાત કરી ટૂંકમાં અને કીધું આ શ્લોક તો કંઠે કરવા જેવો છે સંતો કે. બરાબર, અત્યારે પછી અવારનવાર આ શ્લોક બોલાતો કોઈ પણ પ્રસંગે અને સેવકને પણ કંઠે થોડો ઘણો થઈ ગયો. હા, અત્યારે પાછું મારે જોઈને બોલવો પડ્યો છે. એટલે ગુરુદેવની સ્મૃતિ થઈ આવી. શ્લોક મીઠો મધુરો છે, મીઠો મધુરો શ્લોક. હા, એટલે વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનનું માયતમ જાણવા. હવે સમજો, ભગવાનનું માયતમ જાણવા સાધુનો સમાગમ કરવો. આમ કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન બોલે છે. શું બોલ્યા? કે ભગવાનનું માયતમ જાણવા સાધુનો સમાગમ કરવો. બોલો, એવું ન કીધું ભગવાને કે મારું માયતમ જાણવા માટે તમારે મારો સમાગમ કરવો, એવું ન બોલ્યા. હા, અને વાલા ભક્તો, સાધુ છે ને, સાધુ એ જાનડીઓની જગ્યાએ છે અને ભગવાન છે ને એ વરરાજાની જગ્યાએ છે. જૂના જમાનામાં ગામડાઓમાં લગ્ન પ્રસંગે બળદગાડામાં બેસીને જાન જતી હોય. હા, વચ્ચે 2 ગામ, 3 ગામ, 4 ગામ, 5 ગામ, 6 ગામ, 7 ગામ પણ ઓળંગીને આગળ જાન જતી હોય. બરાબર, તો એ ગાડામાં જે વરરાજાના ગાડામાં બેઠી હોય ને સ્ત્રીઓ, જાનડીઓ કહે ને, એ જાનડીઓ એ કે હે ગામ આવ્યું સામે, ગામનું પાદરમાંથી કે ગામની વચ્ચેથી રસ્તો નીકળતો હોય અને કીર્તન ઉપાડો. કીર્તનો કહેવાય, ગીત કહેવાય, લગ્નના ગીત ઉપાડે. કે ગીતમાં એવું બોલે કે આ ગામ આ ગામથી આવે, આ જાન આ ગામથી આવે છે અને આ જામના આ વરરાજા છે, વરરાજાના પિતા આ ફલાણા ભાઈ છે, વરરાજાની માતા ફલાણી બાઈ છે. એ ગીતમાં એવું વણી લીધું હોય એટલે જાન નીકળે, બળદના ઘોઘરમાર બોલતા ઘકડતા હોય અને ગામ લોકો તરત જોવા નીકળી પડે દોડી દોડીને. હા, એ જાનને જોવી એ એક પ્રકારનો સ્વાદ છે. હા હા, લૌકિક, અલૌકિક નહીં. બરાબર, એટલે પૂછવું ન પડે આ જાન ક્યાં ગામની આવી ને કઈ બાજુ જાય છે, ક્યાં જાય છે, એ પૂછવું ન પડે. અને પછી એમ કે આ ગામ જાય છે, આ જાન આ ગામ જાય છે અને આ વેવાઈને માંડવે હા ફેરા ફરવાના છે. આ બધું ગીતમાં ગૂંથી લીધું હોય. આ બધી જૂની વાતો છે બાપા, જૂની વાતો બધી છે. હા, બરાબર. એમ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામથી પધાર્યા, એમની સાથે અક્ષરધામના મુક્તો સંતો એ બધી જાનડીઓ સાથે આવ્યા અને ગામડે ગામડે, નેહડે નેહડે, શેરે શેરે અનેક સ્થળે વિચરણ કરી અને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવ્યું હો. સાધુએ ઓળખાણ કરાવી છે. સ્વામિનારાયણ ભગવાનને જો જગ વિખ્યાત કર્યા હોય, દુનિયામાં વિદિત કર્યા હોય તો 99% ફાળો છે સાધુ સંતોનો. મારા વાલા ભક્તો, આવી વાતું છે એવો. એટલે સાધુનો જો સાધુને જ્યાં ગૌણ થાય છે ને, સાધુનો મહિમા જ્યાં ગૌણ થાય છે ને ત્યાં અમાવાસ્યા જેવો સત્સંગ, સમજા ને. સાધુને ગૌણ ક્યારેય ન કરાય, સાધુને ગૌણ ન કરાય. અને સાધુને જે ગૌણ કરવા ગયા ને ભાઈઓ, હા ત્યાં રિઝલ્ટ સારું નથી આવ્યું. સાધુને ગૌણ ન કરાય, ન કરાય ગૌણ સાધુને.
એટલે ભગવાનનું માતમ જાણવા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે સાધુનો સમાગમ કરવો. આ પ્રમાણે પોતાના આશ્રિત ભક્તજનો પ્રત્યે ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ પ્રભુએ ઉપદેશ કર્યો. કેટલી સ્પષ્ટતામાં કર્યો. કોને ઉપદેશ કર્યો? નીલકંઠ પ્રભુએ. પણ નીલકંઠ પ્રભુ એ છે કોણ? છે કોણ? તો કીધું ધર્મદેવના પુત્ર. લ્યો, નિજાન ધાર્મિકો નીલકંઠ, ધર્મદેવના પુત્ર. એમણે ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ પ્રભુએ ઉપદેશ કર્યો. પ્રકરણ 5 સત્સંગી જીવન, અધ્યાય 55, શ્લોક 28. કોઈ પણ આ શ્લોક જોઈ શકે છે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મીઠી મધુરી કેવી સરસ વાતો, મીઠો મધુરો શ્લોક. હા, સરસ. જય સ્વામિનારાયણ.